ફરી જીવી જાણ. ભાગ 33. તરછોડવું. સિદ્ધાર્થ જાણે નંદિનીને ના કહેલું સમજી ગયો હોય તેમ નંદિનીને રોકતા પૂછી રહ્યો, એમ કેમ હું આગળ વધી જાઉં? એવું માનીને કે તું મારી જિંદગીમાં આવી જ નહોતી? તું આમ આ સંબંધને કંઈ નામ આપ્યા વિના કેમ તરછોડી શકે? એ પણ સિદ્ધાર્થ ખંડેલવાલ સાથેના સંબંધને? જો ક્યારેય કોઈ જોડેના સંબંધને અંત આપવાનો હોય ને તો એ હું આપું છું. અરે તું જાણે પણ છે કોઈને તરછોડવાનું એ દુઃખ? હું જાણું છું. નંદિની પાછી ફરતા બોલી, આજ સુધી બધાએ મને તરછોડી જ તો છે. કોઈએ તરછોડ્યા પછીનું દુઃખ સહન કરવું કેટલું પણ અઘરું નથી. એકવાર મક્કમ મને આગળ વધ્યા પછી તો બસ આગળ વધી જા, મારી સલાહ છે. બાકી જો કોઈના તરછોડવા પર મારો અહમ એટલો જ ગવાતો હોય તો તું મને તરછોડી દે, મને દુઃખ નહીં લાગે. અને હા, હવે મારે વધારે કંઈ નથી સાંભળવું. મને લાગે છે મેં પૂરતી સફાઈ આપી દીધી છે. નંદિની પાછું ફરી ચાલવા ગઈ. સાથે જ કાર્તિક ઊભેલો હતો. નંદિની મક્કમતાપૂર્વક આગળ વધીને કાર્તિકની બાજુમાં પડેલી મોજડી પગમાં પહેરી કાર્તિક સામે જોયા વિના જ ચાલી ગઈ. સિદ્ધાર્થ અને કાર્તિક એકબીજાને જોઈ રહ્યા. સિદ્ધાર્થ કાર્તિક તરફ આગળ વધ્યો. તેના ગુસ્સામાં વધારો વર્તાતો હતો. એમ ના માનીશ કે તું જીતી ગયો. હજી મેં હાર નથી માની. સિદ્ધાર્થે ગુસ્સા ભરેલી આંખો સાથે કાર્તિકને જાણે કહી રહ્યો કે સ્પર્ધા હજી બાકી છે. હું જીતવા જ નથી માંગતો. નંદિની, મારી જીદ નથી, પ્રેમ છે. અને પ્રેમને હાર જીતમાં તોલવાની મને આદત જ નથી. ઇનફેક્ટ નંદિનીના પ્રેમમાં મને હાર મળશે ને તો પણ મને હારવું પણ ગમશે, કાર્તિકે કહ્યું અને એ તે ચાલવા માંડ્યો. અચાનક કંઈ યાદ આવતા એ ફરી પાછો વળ્યો ને સિદ્ધાર્થને ચેતવણી આપતો હોય તેમ બોલ્યો, તું તેને પ્રેમ કરે છે તો કરી શકે છે, પણ તારો એ પ્રેમ તેના માટે તકલીફ કે દુઃખનું કારણ બન્યું તો હું પણ સહન નહીં કરી શકું. કેટલીય જાતની વાનગીઓ બનાવી હંસાબેન રસોઈમાંથી બહાર આવ્યા. બગીચામાં ફૂલ છોડની માવજત કરી રહેલા સંગીતાબેનની પાછળ આવી કાર્તિક ભેટી પડ્યો. મોમ! આવી ગયો? સંગીતાબેને કાર્તિકના માથામાં હાથ ફેરવતા કહ્યું. કારમાંથી ઉતરી નંદિનીની સીધી જ નજર બગીચા તરફ પડી. સંગીતાબેન અને કાર્તિકને વાતો કરતા એ જોઈ રહી. કોઈ પર પ્રેમ કે હક જતાવો સાવ સરળ છે આ છોકરા માટે. નંદિની બબડી ને ચૂપચાપ ઘર તરફ આગળ વધી. ઘરમાં પ્રવેશતા જ નંદિનીને આંખમાં ચમક આવી ગઈ. આંટી! એ બારી પાસે ઉભેલા હંસાબેન તરફ આગળ વધી. હંસાબેન બે ધ્યાન કાર્તિક અને સંગીતાબેનને જોઈ રહ્યા હતા. તમને કાર્તિક પર ગર્વ થતો હશે ને? નંદિનીએ પણ બારી બહાર નજર માંડી. હા, બહુ જ, હંસાબેને કહ્યું ને નંદિની તરફ જોયું. અરે નંદિની! હંસાબેને ઉત્સુકતાથી કહ્યું અને નંદિનીને વળગી પડ્યા. મેં તને ખૂબ યાદ કરી. કેટલાય દિવસથી તને ફોન નહોતો કર્યો તો લાગ્યું કે હું તને ભૂલી ગઈ એમ. એવું બને ખરું? તને યાદ કરતી હતી એટલે તો આવી છું. કેવો લાગ્યો મારો સરપ્રાઈઝ? હંસાબેન પૂછી રહ્યા ને નંદિનીથી સહજતાથી જ હસાઈ ગયું. પહેલી વાર મળેલો આ પહેલો સરપ્રાઈઝ મને ખૂબ ગમ્યો. તો હું પ્રાર્થના કરીશ કે આવા ગમતા સરપ્રાઈઝ તને હંમેશા મળતા રહે. હંસાબેન ફરી નંદિનીને ભેટી પડ્યા.